સમાચાર વાવથરાથી સામે આવી રહ્યા છે। વાવથરાથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં સેવા પોથીના વાયરલ વિડીયો મામલે નિવેદન આપવામાં આવ્યું। ત્યારે વાવથરાથી આ સમાચાર, જ્યાં સમગ્ર મામલે ટીપીઓ દ્વારા નિવેદન આપવામાં આવ્યું। જ્યારે સેવા પોથીના રૂપિયા 500 ઉઘરાવતો વિડીયો વાયરલ થયો હતો, જ્યાં વાયરલ વિડીયોને લઈ નિવેદન આપવામાં આવ્યું। ત્યારે ટીપીઓએ ઉઘરાણા મુદ્દે અજાણ હોવાનું રટણ કર્યું। સમગ્ર મામલે ટીપીઓ દ્વારા નિવેદન આપવામાં આવ્યું। જ્યારે સેવા પોથી જાતે લાવવાની હોય છે, પણ સંઘ દ્વારા આયોજન હતું તેવું ટીપીઓએ જણાવ્યું। ત્યારે વાવથરાથી આ સમાચાર સામે આવ્યા, જ્યાં ટીપીઓનું નિવેદન સામે આવ્યું। અમે હાજર નહોતા, સમગ્ર મામલે અમે તપાસ કરીશું તેવું જણાવ્યું। શિક્ષકો પાસેથી રૂપિયા વસૂલતાનો વિડીયો સામે આવ્યો હતો। ત્યારે વાયરલ વિડીયોને લઈ તેમના દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી। સેવા પોથીના રૂપિયા 500 ઉઘરાવતો વિડીયો વાયરલ થયો હતો, જ્યારે ટીપીઓએ ઉઘરાણા મુદ્દે અજાણ હોવાનું રટણ કર્યું। સમગ્ર વાયરલ વિડીયોને લઈ ટીપીઓ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી। સેવા પોથી જાતે લાવવાની હોય છે, પણ સંઘ દ્વારા આયોજન હતું તેવું ટીપીઓએ જણાવ્યું। સેવા પોથી જે આપણા નવા વિદ્યાસહાયકો જે આવતા હોય એમને આપણે સેવા પોથી આપણે ભરીએ છીએ। સેવા પોથી ભરવા કે ઓફિસમાં કોઈ પણ રૂપિયાની ગ્રાન્ટ આવતી નથી। એક તો બીજું કે સેવા પોથી માટે કોઈ ઉઘરાણું કાથી ઓફિસ તરફથી ઓફિસમાંથી અજાણ છે, ઓફિસમાં કોઈ જાણતી જ નથી। આ શિક્ષકોને બેસાડી મેં મિટિંગ પણ કરી છે। મિટિંગ કરીને એમને જરૂરી સૂચના પણ આપી હતી કે ભાઈ આપણે આ રીતે છે, સેવા પોથી મસ્તી રીતે ભરજો। અને એક સેવા પોથીની ઓરિજિનલ અને એક ડુપ્લિકેટ, એમ આપણે 2 સેવા પોથીઓ આ લોકોને મારી જોડે ભરાઈ છે। હવે એ કોને આયોજન કર્યું છે, શું છે એની હું તપાસ હજુ કરું છું। પણ મને થોડું ઘણું જાણવા મળ્યું છે કે સંઘ થ્રુ એમ કે આ કંઈક આયોજન કરવામાં આવેલું હતું એમ। અને મારી જોડે કોઈ સ્ટાફ તો છે જ નહીં। એક ભાઈ છે હંગામી છે, કરાર આધારિત એક ભાઈ કામ કરે છે, બાકી તો મારી જોડે કોઈ સ્ટાફ નથી એમ।